બકરી દૂધ નું હે ને મમ્મી ને ગઈઠા કેવું કીધું ને એની હું કહું લેજો જિંદગીની છેલ્લી શ્વાસ ગણતો હોય ને એવું લાગતું હતું ત્યારે તો બહુ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે 8 વાગી ગયા છે ને કામે છે ને થોડોક વહેલા જવાનું, કેમ કે વહેલો ન થઈ ગયો, વહેલો જાય કપડાં ધોવે ને આપણે કામે હેલા જઈએ. આપણે નીકળી મોબાઈલ જોવે પછી નવરી થઈ ગઈ. પાયલ કપડાં ધોવે ને સી તો આપણે ગાડીનું ઊંધું થઈ ગઈ. કામેથી ને આવું ને પછી ગાડીને કાંઈ નૂહું નહીં, કાંઈ નહીં. ઓલા માં જતા ને ભઠ્ઠામાં ત્યારે ગાડી હું નૂહતો ને એવું કરતો. અત્યારે કાંઈ નથી કરતો, જાતા નથી. ગાડી કામેથી નામ મૂકી દઉં, પાછું કામે જવાનું થઈને ત્યારે લેતો જાઉં. એ રીતના કરવું. થોડાક દિવસ ભઠ્ઠામાં ન જતા. કાલે બુટકી આવી તો હજી પાયલ નહીં તો બુટકું ભરું છે. આપણે હવે કામે હેલા જઈએ પછી પાછા મળીએ પાછા આવી. તો ફેમિલી અત્યારે હે ને કામેથી આવતો રહ્યો ને નાહી ધોઈ લીધું ને જમવા પી ગયા. જમવામાં સેવ ટમેટાનું શાક ને રોટલી છે ને મરચા છે ને પાયલની તો હે ને પાયલની તો બુટી ભરે, નીચું અહીંયા ભરે, બે નોખી ભરે. મજા આવે નોખી ભરવાની. કેમ કે નિહાણી છે ને 2-3 દિવસ એટલે હજી લગાતાર 5 દિવસ ફેમિલી. અત્યારે 4 વાગી ગયા ને ચા પીવા બી ગયા ને ગાંઠિયા કાઢ્યા. એ બધી ભૂખ લાગે. ક્યારે ખાધું? ગોબર ખીચડી હતી ને, શાક ને ખીચડી. એ શું કરે? ચાલો થોડું ફળ દુખવા માંડ્યું બેહી સાઈઝ પીધી 2 વાટકા પેટ ભરાઈ. એટલે અત્યારે ખાવું પડે. 2 ચમચી ખીચડી ની ખાલી. પાયલ તો હજી બુટિયા ભરે. કેટલા બાકી? એટલા જ પૂરું. શનિવાર લગન નવરી હે. બીજું એક પૂરું, એક પેકેટ. એમ આ ઓછા ને તમને નતું કીધું 267 એને 67 બોલતા નથી આવડતું. ગમે નહીં બોલતા નથી આવડતી એમ કીધું કરે. બટકા નથી ભરવાના. એ કારિયા કારી શેનો? હા શેનો? હા બકરીનો. તો અત્યારે ચા બનાવી નાખો. મમ્મી આવતા રહ્યા કામેથી. થોડીક વાર પહેલાં આવતા રહ્યા. પાયલ તો હજી મૂકી જ હા નહીં હા પણ આવે હે. હા એમ કહું સુકન ઉપરથી ખાવ પડે. જો હું કહું તમને આવે આમ કઈ ન થાવતો એમાં એમના માં દૂધમાં ખાવતો. બકરી દૂધનું હે ને ગારું છે. બકરી નથી. બકરી કોને દોવા દે? હવે તો બકરા ઓછા થઈ ગયા. મમ્મી જો ગઈઠા થઈ ગયા. તોરા આવો મને તમારે તો અત્યારથી ના આવે ને એનું કરો. મેંદી મેકવી છે. જો મારે તો હમણાં મેકવી છે. મમ્મીને ગઈઠા કેવું કીધું ને તોરા વાર થઈ ગયા હે. એની હું કહું લેજો આ દાંત કાઢે જો. તોરા આવી ગયા એટલે મહેંદી મૂકવા માંડ્યા. અને નિશુબેન આપણા હે ને રોટલી કરવા માંડ્યા. શાક બની ગયું રોટલી કરવા માંડ્યા. હતી કરતા હોય એવું થોડું કરતું એક જ કરે. ઘણા કરતા હોય મહેંદી. તારા તો 45 વર્ષ થઈ ગયા. હવે તો કરવી જ પડે મહેંદી. કાજલ તો બનાવે છે. ભાત નહીં ખાતા આપણે. ભાત જ છે ને તો મગે. અને આ કઈક લોટનું બનાવે છે. હવે હું બનાવે હે ઢોકળી. ઢોકળી કેમ બને? ડાયરેક્ટ ઢોકળી. હો ડાયરેક્ટ જો તો ઓલી કાઈ થોટ ને ઓલી બાજુ જારી ડીશ રે ને. હા તો બનાવવાનું. તો ભાત શું કામ મૂક્યા? ડાયરેક્ટ ઢોકળી ને ભાત. ડાયરેક્ટ ઢોકળી ને ભાત સમજાય છે તમને? હા હવે સમજાઈ ગયું. કેમ કે હું પેલા હે ને
મને ઓલું શું થયું હતું શું થયું કમરો હા કમરો છે ને ત્યારે ડૉક્ટર એને રોટલી ખાવાની એને હાવ ના પડી મેં હે ને કેટલા મહિના 2 કે 3 મહિના 2.5 મહિના લગન મેં લગભગ હે ને 2.5 મહિના લગન મેં હે ને રોટલી નામે કાંઈ નહોતું ખાતું દાળ ઢોકળી બરોબર ખીચડી ભાત મગ બસ એ જ ખાવાનું ત્રણેય ટાણા ફ્રૂટ ખાવાનું રોટલા નામે નહીં ઓલું કઠણ વસ્તુ કીધી ભારે રોટલો એ બધું આમ વજનવાળું હોય ને એવું ભારી વસ્તુ નહીં ખાવાની હા ભારી વસ્તુ એ ખાવાની હાવ ના જ પડી હતી અને એક ઠેકાણે દેશી દવા કરી હતી એ પાવડર જેવું હતું પણ કડવું આમ એના કરતાં એને આપણે દવા પીતા કેવી હોય આપણા દવા જેવી હોય ને તમને આમ થઈ જાય કે આ દવા હે કે હું આ પીવી કેમ અને વાઇસ જ ન ગમે પેલી વાત તો એ અને પછી પીવો ને એટલે એવું તમને લાગે ને આના કરતાં હે ને કે ઉપર પતરા ઉપર સડીને ઠેકડો મરી જાય એવું લાગે અને એ પાછી માખણ ભેગી ખાવાની ને હાવ ન મજા આવે એના કરતાં હે ને લુખી પીવાની હોય કે ગમે એમ લુખું ખાઈ જાવ ને એ સારું માખણમાં ગળી જવાની હતી એમ હા ઘરે તો જીભમાં તો અડવાની જ છે ને ચમચી ખાય તો જીભમાં તો અડવાની જ છે ને માખણ એ મહિનો 2 મહિના લગે તો એ જ કર્યું સવાર ખાઈને 2 ટાઈમ પીતો નહીં 2 ટાઈમ અને હું કામે ન જતો ઘરે જ હતો 2 ટાઈમ એ પીતો અને માખણ કે હે ને મળે એ તો પાડોશી કે ભીહું હોય ને એ બધા પણ માગીને મમ્મી લઈ આવતા નહીં એને પાયલ બે જતા માખણ વગર ખાવાનું નહીં માખણ ડેરીએથી લઈને ભાવે ને ડેરીએથી લઈને એ તમને એમ થઈ જાય કે આ માખણ હે કા શું હે પાણા જેવું ને આ ભાવે જ નહીં વાઈસ આવ્યા રાખે એવી બગડી ગયું હોય ને એવી આવી રીતના બનાવે ઢોકળી ત્યારે તો બહુ 3-4 દી તો હું દવાખાને છું દિન રાત ત્યારે તો હાવ આમ વિચાર કરો ને કે હાવ ફેલ થઈ ગયો ને એવું જ હતું હા હાવ આમ જિંદગીની છેલ્લી શ્વાસ ગણતો હોય ને એવું લાગતું હતું એવું હાવ ન બોલાય હા એવું જ થઈ ગયું હવે તો હાથમાં એટલી ખોયું મારી હતી બાટલા સેડા 24 કલાક બાટલા ચાલુ હું મને કાંઈ થયું નથી તો અચાનક એટલું બધું ખાલી મને ઉલટી થતી બીજું કાંઈ નહીં અને શાક શેનું ખાધું હતું વટાણાનું ખાધું હા કામેથી આવીને બહુ ભૂખ લાગી હતી 8-9 વાગી ગયા એવું તો હું ચોરીને વટાણા ડાયરેક્ટ ખાઈ જ લીધું અને પછી હે ને થોડીક વાર થયો ને ત્યારે હું પાયલ બે બેઠા હતા ત્યારે હોતા અને ડાયરેક્ટ ઉલટી થતી ને તે પાયલ આવી હે અને તે પછી ડાયરેક્ટ ખબર પડી ને અમે વાત કરી ને મામાને તમારા મામા ડાયરેક્ટ સુખવાલામાં કેસ લખાઈ આવ્યા પછી ડાયરેક્ટ કે આ તમને કમરો છે અને આખું બીજે દિવસ હાવ પીરી આવી ડાયરેક્ટ દાખલ જ કરી નાખ્યો મને હું હમણાં છોડી દઈએ એમ કરીને હાઈન પડી ગઈ ને તોય ન છોડ્યો પછી મને એમ કીધું હવે તમારે 3-4 દી તો રહેવું જ પડશે 3-4 દી રહ્યો પછી 3 મહિના લગન ન્યાની દવા ચાલુ તો પછી ઓલો પાવડરવાળો જે માણસ હતો ને એ ભાઈ એ કંઈક માતાજીનો પાવડર હતો ને એમ કહેતા બની પાવડર પીવો હોય ને તો આ દવા બંધ કરવી પડી કે માળા કરાવી હતી બધું કરાવ્યું અને એ માળા બસ નાખવાની હતી હાથી પહેરી હા તે નીચે પગેથી ઉતારવાની હતી માથાથી ઉતારી એટલે એ મિસ્ટેક થઈ ગઈ ને અને ડૉક્ટર તે દી પૂછતા ખબર તને ડૉક્ટર કે આ માળા કેમ નથી પહેરીને આવી કે બધા જેને કમરો થયો ને બધા માળા જ પહેરીને આવતા આ કેમ માળા નથી પહેરીને આવ્યું મેં કીધું મેં બનાવી હતી મેં કાઢી નાખી એવું થયું અને હું પહેલી વાર તો હે ને મહિનો દી લગન હું ઘરે આવ્યો ને ત્યાં ખાટલા મને ઊભો જ ન થયો પાયલને પકડીને ઊભો કરવો પડે એવું થઈ ગયું દવાખાને ગયા ને પછી તો હાવ એવું થઈ ગયું નકર તો હું ઊંધા લઈને ગાડી લઈને અમે ગયા હતા દવાખાને પછી હાવ પૂરું થઈ ગયું આમ અચાનક ચક્કર આવવા માંડે પછી તો કંઈ ખાવાનું નહીં રોટલી ને એવું કંઈ ખાવાનું બંધ કરી દીધું પેટમાં એવું થાય રાખે ચક્કર આવે ને એવું જ થાય રાખે પછી એમ ધીરે સારું થયું 3-3.5 મહિના થઈ ગયા તે પછી
દોઢ મહિનો મેં 1.5-2 મહિના પાવડર દોઢ મહિનો મેં પાવડર પીધો છે. કે પછી પાવડર પીવાવાળો એમ કે ડૉક્ટરે કીધું ને એ તમારે નહીં ખાવાનું. ડૉક્ટરે ખાવા ખીચડી ને એવું ખાવાનું કીધું ને એ તમારે નહીં ખાવાનું. તમારે ખાલી એને ઓનલી ફોર રોટલી ને બાજરાના રોટલા અને શાક ને એવું જે ના પડ્યું ને એ તમે ખાઓ. એનું ઊંધું ડૉક્ટરે કીધું એના કરતાં ઊંધું. હવે શું કરવું હતું ને ત્યારે કાંઈ ખબર ન પડી. પછી પહેલાં ડૉક્ટરે કીધું ને 2 મહિના એ કર્યું ને પછી 1.5 મહિનો આને કીધું ને એ કર્યું. પછી ધીરે ધીરે ફેર પડતો ગયો. પછી માણસ એમ કહેતું કમરામાંથી કમરી થઈ જાય ને તો સાવ પૂરું થઈ ગયું. એટલે પછી બીક લાગ્યા રાખતી. અને એ પહેલી વાર મારો પહેલો એક્સપિરિયન્સ ને પહેલી વાર જ હું દવાખાને એને એટલા દી હું દાખલ થયો. કોઈ દી દાખલ જ નથી. દાખલ તો નહીં આવી, હું કલાક દવાખાને નહીં રહ્યો. લાઈનમાં બેઠવાની વાત અલગ છે, બાકી ઓમ તો હાવ રહ્યો જ નથી કોઈ દી. એટલે હે ને થોડુંક આમ બીક લાગતી હતી ને એવું થતું હતું. પણ હવે તો થઈ ગયું હોય ભગવાનને લીધે સારું. નહીં રોટલીની ઢોકળી કહેવાય ને, શું કહેવાય? ઢોકળી બનાવું છું. એ દાળ બની ગઈ છે, હવે ઢોકળી બની છે. અને કીધું ને મારે વાત કેવી હતી તમને ઘણી વાર હિન્ટ આપી છે, પણ મેં આખી વાત નથી કરી. તો આજ મેં હે ને વાતમાંથી વાત નીકળી તો મેં આખી વાત કહી દીધી. એકવાર મારી ઉપર આવું થયું હતું એ પહેલી વાર મારા માટે બહુ આમ મોટી વાત કહેવાય છે ને. આમ બહુ મને ત્યારે છે ને ખબર જ નથી કોઈ હું કરું હું ન કરું. આવી ડાયરેક્ટ ઢોકળી બનાવી છે અને ભેગા ભાતે છે. તો આ મને આ જોઈને મને શું યાદ આવે ખબર? આવું જોઈએ ઉત્તરાખંડના ને એવા માણસો ખબર બહુ ખાતા હોય આવું. આમ બહારના છે, આમ બહારના રાખીએ. એટલે વેલ્યુ નથી કાઢતો, આવું હોય ને એ બાજુના માણસો બહુ ખાય. आज तो हम खाएंगे छोले चावल, आज तो हम खाएंगे राजमा चावल. હા એવું બોલતા હોય. मेरे को पता ત્યાં તો નકરા ભાત જ હોય જ, ભાત તો હોય જ. બિહારી લોકો ને એવા બધા એ લોકો રોટલી નો ખાય, ભાત તો. એનો એક સ્પેશિયલ ખોરાક છે. એમ માને કે ભાત ખાઈને તો આપણે જાડા થાય. તમે એવું માનો કે ભાત ખાઈને તો કાંઈ ન થાય, ભૂખ ન લાગે. મને ભાત ખાઈને ભૂખ લાગે. દવાખાને ગયો હતો ને એકવાર ત્યારે આવું થયું હતું અને બધું કહ્યું. ત્યારે હે ને આમ જિંદગીનો પહેલો એક્સપિરિયન્સ કે ત્યાં દવાખાને ગયો ને આવું થયું નહીં. હું કોઈ દવાખાને ગયો જ નથી. આવું આપણે એમને જાતા હોય ને તાવ આવ્યો હોય, શરદી થઈ હોય એ, બાકી મોટા દવાખાને કોઈ દી નથી ગયો. આ પહેલી વાર હું એકવાર ગયો હતો ને એ તમને મેં કીધું. ત્યારે મારા માટે આમ અલગ જ થઈ ગયું હતું. હું કરું હું ન કરું ને કંઈ ખબર જ નથી. હું ખાટલામાંથી ઊભો નહોતો થઈ શકતો. 2 મહિના તો ઊભો નહોતો થઈ ગયો. એટલે મેં તમને એ શેર કર્યું અને તમને એ કેવું લાગ્યું ને કમેન્ટમાં જરૂર કહેજો. ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. રાધે રાધે, જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.